ગુજરાતમાં ફરિયાદ કરવા પર પણ મોત મળે છે ભાઈ। એવી કથળી ગઈ છે અહીંયા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત લાગે છે કે ગુનેગારોના જહેનમાં ઉતરતી જ નથી। જો ઉતરતી હોત તો બેફામ થઈને ફરિયાદીની હત્યા ના કરી હોત ને। થોડા સમય પહેલા અમદાવાદમાં બુટલેગરની ફરિયાદ કરતા અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી। હવે ફરી એવું જ બન્યું છે જસદણના વિંછિયાના થોરિયાળી ગામમાં કે જ્યાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી ઘનશ્યામ રાજપરા પર હુમલો થયો અને લોહી લુહાણ કરી નાખવામાં આવ્યો। હોસ્પિટલમાં દમ તોડ્યો એમણે। કોળી સમાજમાં રોષ છે કારણ કે 24 કલાક થઈ ગયા હત્યાને છતાં પણ હત્યારો એ સમયે પોલીસ પકડથી દૂર હતો। ધીરે ધીરે હવે પોલીસ હત્યારાઓને પકડવા પર લાગી છે પણ સવાલ એ થાય કે શું પોલીસને સાચવી લીધા છે આ લોકો એટલે એટલો ડીલે થયો? પોલીસ ઈચ્છે તો મંદિરમાંથી એક ચપ્પલ પણ ચોરાય નહીં। અહીંયા હત્યા થઈ જાય અને પણ ફરિયાદીની। એને તો કાયદા પર વિશ્વાસ મૂકીને ફરિયાદ કરી હતી ને। એક નાગરિકની ફરજ નિભાવી હતી। એનો શું વાંક હતો? પોલીસ અપાવી શકે છે ઘનશ્યામ રાજપરાને ન્યાય? સૌથી મોટો સવાલ છે। જોઈએ હવે શું થાય છે।